જય માતાજી બધા મિત્રોને આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે અમારે મરચી વાળામાં દાંતી આંકવાની હતી એટલે એમાં દાંતી ચાલુ કરી દીધી છે। જો મુન્નાભાઈ દાંતી આંકવા માંડ્યા છે। દાંતી આમાં આંકીને અમારે વાવેતર કરવાનું છે આમાં, એટલે આ રીતની અમારી દાંતી 5 દાંતી ફિટ કરી છે અને 5 દાંતી બેસે છે હારી। હવે દાંતી આંકવાનું ચાલુ કરી દીધું છે, એટલું હાલી ગયું છે અને બીજું આંકવાનું બાકી છે થોડુંક। અને હવે અમે પારા બાંધવાનું ચાલુ કરી દીધું છે। જીનકા કપાસમાં 2 ડબલ નીકિયાથી પારા બાંધી છે અને મુન્નાભાઈ એકલા 2 નીકિયા આંકે છે। અને અમે આ કપાસમાં દવા છાંટવાના છે, પ્રોફેનો અને એસિફેટ પાવડર આ રીતે દ્રાવણ કરી લીધું। દ્રાવણ કરીને અને હવે પંપ ભરી છે અને અમે અમારા ખેતરના કાઢીઓ છે ત્યાં પાણી આવેલું જાય છે, ત્યાંથી પંપ ભરી છે અને આ રીતે એક એક ડબલું દ્રાવણનું દવા નાખી જાય છે। આ ત્રણે પંપમાં એક એક ડબલું નાખી દઈ અને આ રીતનું અમે પાણી અહીંથી સીંચી પછી પંપ ભરી જાય। આ રીતે ડોલ ભરી લઈ છે સીંચીને, પછી એમાંથી ડબલું ભરીને પંપ ભરી, નકર વાડિયા પંપ ભરવા જાય તો બહુ પલો થઈ જાય છે, એટલે અહીંથી જ અમે ચાલુ કરી દીધું ને આ રીતે છાંટવાનું ચાલુ કરી દીધું છે। કપાસમાં પોપટી બહુ આવી ગઈ છે અને કુકળાઈ ગયો છે, એટલે અમારે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે। ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ બીજી વાડીએ, ત્યાં અમારે કપાસમાં ખાતર વાવવાનું છે। ટ્રેક્ટરથી કપાસમાં ખાતર ભરવાનું છે અને આ રીતે અમે ખાતરના વાવણીયા ભરી છે, એક 8-8 ડબલા ભરી છે અને આ ડીએપી અમારે કપાસમાં વાવવાનું છે। એટલે હમણાં હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે અમે ડીએપી ખાતર કપાસમાં ભરી છે। ખાતર ભરાતું જાય છે અને ભેરી રાપે હાલતી જાય છે, એવો અમે દેશી જુગાડ કર્યો છે। તો આગળ વિડીયો જોતા રહેજો, એટલે હમણાં બતાવીશું તમને કઈ રીતે અમે આગળ ખાતર ભરી છીએ। આ રીતનું મિત્રો અમે ખાતર ભરી છે। આ મોટા ખભામાં ટ્રેક્ટર આવેલું જાય છે અને એક જણો ટ્રેક્ટરની પેટીએ બેઠો બેઠો ખાતર વાવ્યા જાય, ખાતર ભરાતું જાય છે અને રાપે હાલી જાય છે। આ રીતનું જોઈ શકો છો તમે।
અને સબસ્ક્રાઈબ કરજો.